દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગરબાડા પંથકમાં પણ વિતેલા 24 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા નદી નાળા કોતર તમામમાં નવા નીર આવતા પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો બાવકા ગામના છે, જ્યાં જોહાદેડ ફળિયામાં કોઝવે બંધ થઈ જતા બાવકાથી ચીલાકોટા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 300 થી 400 જેટલા ઘરો આ કોઝવે બંધ થવાથી પ્રભાવિત થયા છે। આ રસ્તા ઉપરથી બાવકા, જોહાદેડ ફળિયા, પાંડેર ફળિયા, બારી ફળિયા, વાડઘટી ફળિયા આ તમામ ફળિયામાં જવાનો એકમાત્ર આ કોઝવે હતો, જે કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જતા હવે 300 થી 400 ઘરો જે અવરજવર કરી શકતા નથી। હાલ પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બંને તરફ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ પુલ પર કોઝવે ઉપર અવરજવર બંધ કરી દીધી છે। સાવચેતીના ભાગરૂપે લોકો બેરિકેટિંગ પણ કરી દીધા છે। ત્યારે આ દ્રશ્યો આ બાવકાના જોહાદેડ ફળિયાથી પસાર થતા આ કોઝવેના છે।